જય જોહાર, જય આદિવાસી। તો કેમ છો મિત્રો? મસ્ત અને મજામાં થશો। તો સવારના વાગી ગયા છે 11 ને હું ખેતરમાં પાણી વાળવા નીકળી ગયો છું। તો અમારા ખેતરની એક ઝલક જો ચાલો। આ છે મકાઈ દોસ્તો। મકાઈમાં પાણી વાળવું પડે આપણે તો ખાવા જોઈએ, એટલે અહીં રાત્રે બહુ જાગવું પડે। આના માટે બધી રાત્રે ભૂંડડા આવી જાય, એટલે આવું બધું કરવું પડે છે। અને આજે પાણી વાળવાનું ચાલુ છે, ચાલો। એ તો કંઈ નહીં કહેવાય દોસ્તો, કારણ કે આપણે ખેડૂતો છે, ખેડૂતોને કેટલું સહન કરવું પડે છે એ તો તમને ખબર જ છે કે જગતનો તાત એટલા માટે જ ખેડૂતને કહેવામાં આવે છે। બાકી આપણા જેવું બધા નહીં કરી શકે। આપણે તો એકને જમાડવાવાળા નહીં, આપણે તો કેટલાને જમાડીને જમીએ છીએ, એટલે જ ખેડૂત કહેવાય। બાકી લોકો શહેરમાં જીએ છે કંઈ જગ્યાએ તો જમવાનું પણ માપનું બનાવે છે। આપણે ઘરે તો કોઈ આવે તો પહેલાં તો વધારે જ હોય છે, અને બગાડવું નહીં જોઈએ, પણ કહેવાનો મતલબ આપણે તો ખેડૂત છે એટલે બધાનું કરીએ છીએ। મિત્રો બસ કંઈ નહીં, આજનો આ વિડીયો હવે એન્ડિંગ થાય છે। આ આપણો ફર્સ્ટ જ વિડીયો છે, તો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરો, જેથી તમને બધું બતાવી શકું રોજબરોજનું મારું કામ અને રૂટીન। દોસ્ત લાઈક અને શેર સબસ્ક્રાઈબ જરૂર કરો, સપોર્ટ કરો, જેથી આવતા સમયમાં ટ્રાવેલિંગ કરું છું તે તમને બતાવવામાં આવશે।